સુરત લિટલ મિલેનિયમ સુમુલ ડેરી પ્રી સ્કૂલમાં દરેક તહેવાર ઉત્સાહ, સર્જનાત્મક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે ઉજવવામાં આવે છે. ત્યારે હવે જન્માષ્ટમીની ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે જન્માષ્ટમીની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી. સુરત લિટલ મિલેનિયમ સુમુલ ડેરી પ્રી સ્કૂલમાં દરેક તહેવાર ઉત્સાહ, સર્જનાત્મક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે ઉજવવામાં આવે છે. ત્યારે જન્માષ્ટમીની ગણતરીના સમય બાકી રહ્યો છે. ત્યારે પ્રી જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમની શરૂઆતમાં શિક્ષકોએ ભગવાન શ્રી કૃષ્ણની રસપ્રદ વાર્તા બાળકોને સમજાવી. ત્યારબાદ તેઓ ભક્તિભાવ સાથે શ્રી કૃષ્ણની આરતી કરી. કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ મટકી ફોડ હતો, જેમાં બાળકો આનંદપૂર્વક જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ગોકુલના રંગમાં રંગાઈ ગયું હતું. ત્યારે શિક્ષકો ઉર્જા અને ઉત્સાહથી દરેક તહેવારની તૈયારીઓ કરતા હતા અને વાલી, માતા પિતાએ પણ સુંદર સહયોગ આપ્યો હતો અને બાળકોને રાધા કૃષ્ણ, બાલકૃષ્ણના વેશભૂષા તૈયાર કરી મોકલ્યા હતા, જેનાથી તેમનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ઉજવણીઓથી બાળકોમાં ભક્તિ, ટીમવર્ક અને આનંદ જેવા મૂલ્યો વિકસે છે. લિટલ મિલેનિયમ સુમુલ ડેરી પ્રી સ્કૂલ દરેક તહેવારને બાળકો માટે શિક્ષણ અને આનંદનો અનોખો અનુભવ બનાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હેલો એવરીવન, મારું નામ સપના બ્રહ્મભટ્ટ છે. હું અને આકાશ અનાજવાલા અમે અહીંયા મળીને લિટલ મિલેનિયમ સુમુલ ડેરીનું અમે લોકો બધું મેનેજમેન્ટ કરીએ છીએ. અમારા ત્યાં 150થી વધારે વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ્સ છે, ટીચર્સ છે. બધા એકદમ હર્ષ ઉલ્લાસથી દરેક ફેસ્ટિવલનું અમે લોકો સેલિબ્રેશન કરીએ છીએ. આજે અમે લોકો અહીંયા જન્માષ્ટમીનું સેલિબ્રેશન કર્યું છે. બધા પેરેન્ટ્સે બહુ જ ઉત્સાહથી બચ્ચાઓને રાધા કૃષ્ણ બનાવીને મોકલ્યા છે. બહુ જ એનર્જી સાથે બચ્ચાઓને મોકલ્યા છે. અમે અહીંયા કૃષ્ણ ભગવાનની આરતી કરી છે, એમનો ફેસ્ટિવલ કર્યો છે સેલિબ્રેટ, એમનો જન્મોત્સવ કર્યો છે, મટકી ફોડી છે અને બચ્ચાઓને એ બધી વસ્તુમાં બહુ જ મજા આવી છે. અને ઇન્ડિયન કલ્ચર વિશે અમે લોકોએ બધી સ્ટોરી સમજાવી છે કૃષ્ણ ભગવાનના જન્મના લીધે, કે એમનો જન્મ કેવી રીતે થયો હતો, ક્યાં થયો હતો, એ દરેક વસ્તુ અમે બચ્ચાઓને એક્સપ્લેન કરી છે કે આપણું ઇન્ડિયન કલ્ચર બધા જ બચ્ચાઓને સારી રીતે સમજાય અને એ લોકોને પણ એ બધી વસ્તુઓનું ધ્યાન રહે એવી રીતે. સ્ટુડન્ટ અને વાલીઓને શું કહેશો, ખાસ કરીને આ જન્માષ્ટમીનો મહાપર્વને લઈ? સ્ટુડન્ટ અને વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ અને વાલીઓને મારે એ છે કે અમે અહીંયા દરેક ફેસ્ટિવલનું બહુ જ સારી રીતે કરીએ છીએ અને દરેક ફેસ્ટિવલને બેસ્ટ બનાવવાની ટ્રાય કરીએ છીએ કે જેથી વિદ્યાર્થીઓને દરેક ફેસ્ટિવલ વિશેનું નોલેજ મળે અને પેરેન્ટ્સને પણ એ વસ્તુ ખ્યાલ આવે કે અમે અહીંયા દરેક ફેસ્ટિવલની એ લોકોની જે મેઇન એ લોકોનું પર્પઝ છે કે આ ફેસ્ટિવલ આપણે કેમ સેલિબ્રેટ કરીએ છીએ, એ બધી વસ્તુ અમે બચ્ચાઓને અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. બચ્ચાઓને એ બધી વસ્તુની જાણકારી આપીએ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.